નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગણિતની અંદર વિભાગ બીમાં પ્રકરણ 7 છે એનું સોલ્યુશન કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, શરૂ કરતા પહેલા જો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ જઈને તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અવારનવાર આ પ્રકારના વિડીયો જોવા મળે. તો મિત્રો, આમાં તમને શું કીધું છે કે બિંદુઓ -5, 7 અને -1, 3 વચ્ચેનું અંતર શોધવાનું છે. તો મિત્રો, અંતર શોધવાનું સૂત્ર આપણી પાસે શું છે? પહેલા જોઈએ લખી નાખો. અહીંયા આપણું -5 અને 7, અહીંયા શું છે? -1 ને -3. તો અહીંયા આપણું x1 યામ શું છે? -5 છે. આપણું x2 યામ શું છે? -1 છે. આને y યામ કહેવાશે. આ બેને y યામ કહેવાશે અને આ બેને x યામ કહેવાશે. બરાબર? તો અહીંયા આપણું y1 શું છે? 7 છે. y2 યામ કેટલા છે? 3 છે. બરાબર? હવે આપણે અંતર શોધવાનું છે. તો અંતરનું સૂત્ર શું આવશે? અંતર સૂત્ર મુજબ PQ બરાબર શું આવશે મિત્રો? આપણી પાઠ્યપુસ્તકનું સૂત્ર છે વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. બરાબર. હવે આપણે શું કરવાનું કે x2 છે, x2 એની જગ્યાએ કેટલા મૂકશું? આપણને -x મૂકશું. -1 અહીંયા માઇનસ નિશાની, x1 ની કિંમત કેટલી છે? -5 છે. -5 છે અહીંયા વર્ગ વત્તા y2 કેટલા છે? 3 છે. y1 કેટલા છે? 7 નો વર્ગ. બરાબર? આ બધા છે ને વર્ગમૂળની અંદર આવે છે. બરાબર? હવે જો વર્ગમૂળની અંદર -1 માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. એનો વર્ગ વત્તા, હવે 3 માંથી 7 જાય તો કેટલા વધે? -4 વધે નો વર્ગ. બરાબર? હવે જુઓ, -1 વત્તા 5, ઓછી વત્તી ઓછા થશે એટલે 5 માંથી 1 જાય તો કેટલા વધે? 4 વધે. 4 નો વર્ગ. અહીંયા -4 નો વર્ગ. તો મિત્રો, 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. અને -4 નો વર્ગ પણ કેટલો થાય? પ્લસ થાય. યાદ રાખજો કે ક્યારે કોઈ પણ સંખ્યાની બેકી ઘાત હોય તો એનો હંમેશા આપણે જવાબ છે ને પ્લસમાં જ આવશે. કે જ્યારે આપણે કોઈ પણ ઘાત છે એ એકી સંખ્યામાં હોય ને, માઇનસ સંખ્યાની કોઈ પણ 3 એકી ઘાત હોય ને તો એમાં જવાબ શું આવશે? માઇનસમાં આવશે. અહીંયા પ્લસ બેકી સંખ્યા છે, પ્લસમાં જવાબ આવશે. શું આવશે? -4 નો વર્ગ 16. હવે 16 ને 100 શું થશે? તો કે 32. આપણે સરવાળો કરવાનો છે. આ 32 છે તો એને આપણે આમ લખી શકાશે ને કે 16 ગુણ્યા 32. બરાબર? તો આ 16 કોનો વર્ગમૂળ છે? 4 નો વર્ગમૂળ છે. તો જવાબ શું આવશે? 4 વર્ગમૂળ 2. અને આપણું PQ કેટલું મળ્યું છે? 4 વર્ગમૂળ 2. આપણું અહીંયા છે ને, આપણે આ યામ લીધા. બરાબર? આ P યામ છે અને આ આપણે Q યામ છે. આપણે ધાર્યું છે. બરાબર? તો આપણે અંતર સૂત્ર મુજબ PQ કેટલા મળ્યા છે? 4 વર્ગમૂળ 2 મળ્યા છે, જે આપણો જવાબ છે. બરાબર મિત્રો? તો ચાલો આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં તમને કીધું છે કે બિંદુઓ AB અને -a -b વચ્ચેનું અંતર શોધો. તો મિત્રો, અહીંયા જો આપણો આ એક બિંદુ લઈએ, P બિંદુ. P બિંદુ શું છે? આપણું AB છે. પછી આપણે Q બિંદુ લઈ લઈએ. Q બિંદુ કેટલું છે? આપણું -a અને -b છે. બરાબર? તો અહીંયા આપણે ખાલી એક વખત નજર મારી અને x1 કેટલા છે? આપણા a છે. બરાબર? અને x2 કેટલા છે? -a છે. y1 યામ કયું છે? તો b છે. y2 યામ શું છે? તો -b છે. બરાબર? હવે આપણી પાસે અંતર સૂત્ર છે. અંતર સૂત્ર મુજબ સૂત્ર શું છે આપણું? તો કે PQ બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. બરાબર? આપણી પાસે x2 કેટલા છે? x2 આપણી પાસે છે -a અને માઇનસ નિશાની. x1 કેટલા છે? -a માઇનસ વર્ગ વત્તા y2 કેટલા છે? -b. y1 ની કિંમત કેટલી છે? b1. બરાબર? સોરી, y2 ની કિંમત આપણી પાસે કેટલી છે? ખાલી 2 છે. એનો શું આવશે? વર્ગ. હવે જો તમને ખબર છે કે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. એટલે કે a ને a 2a -2a નો વર્ગ વત્તા b ને b તો -2b નો વર્ગ. બરાબર? હવે જો -2a નો વર્ગ કેટલો થશે? તો કે 4a નો વર્ગ થશે વત્તા અહીંયા શું થશે કે -2b નો વર્ગ શું થશે? તો કે 4b નો વર્ગ. કેમ કે માઇનસ નો વર્ગ હંમેશા પ્લસમાં જ થાય.
બરાબર. આ બેમાં આપણે ખાલી જો કોમન કાઢી લઈએ, કોમન શું નીકળશે? 4 નીકળશે. વધશે શું? a નો વર્ગ વત્તા b નો વર્ગ વધશે. બરાબર. આ મિત્રો તમને ખબર છે કે 4 નો વર્ગમૂળ શું થાય? તો 2 થાય. બરાબર. તો અહીંયા વર્ગમૂળમાં શું આવશે? a નો વર્ગ વત્તા b નો વર્ગ. તો મિત્રો આ શું છે? આપણો જવાબ છે. બરાબર. આ આપણે બીજા દાખલાનો જવાબ છે. ચાલો હવે આપણે દાખલા નંબર 3 જોઈ લઈએ. બિંદુઓ એ 6, 5 અને બી -4, 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ મેળવો. તો મિત્રો તમને જસ્ટ સમજાવી દઉં. અહીંયા છે ને આપણે કોઈ પણ એક યામ છે, બરાબર. અહીંયા આપણું એ બિંદુ આવેલું છે. અહીંયા આપણું આવેલું છે બી બિંદુ આવેલું છે. એ બિંદુની યામ શું છે? 6 અને 5 છે. બી બિંદુની યામ શું છે? -4 અને 3 છે. તો તમને શું કીધું છે કે આ બેની વચ્ચે એક એવું બિંદુ છે જે બંનેથી કેવા સરખા અંતરે આવેલું છે અને વાય અક્ષ પરનું બિંદુ છે. મિત્રો કયું બિંદુ છે? વાય અક્ષ પરનું બિંદુ છે. આ તમને ખબર છે કે વાય અક્ષ પરનું બિંદુ હોય ને તો એમાં એક્સ યામ કેવું હોય? 0 હોય. અને આ આપણું વાય આમ આવેલું છે. વાય અક્ષ પરનું બિંદુ યામ પરનું બિંદુ છે, આપણે વાય લઈ લઈએ છીએ. બરાબર. તો ધારો કે આપણે લખી નાખીએ, ધારો કે P0y એ એ અને બી થી સમાન અંતરે આવેલું છે. એ અને બી થી સમાન અંતરે આવેલું છે, આવેલ બિંદુ છે. આપણે નામ આપી દઈએ પી બિંદુ. બરાબર. તો સમાન અંતરે આવેલા હોય તો મિત્રો અહીંયા શું થશે કે એ પી જેટલું અંતર છે એટલું જ અંતર પીબી નું થશે ને, બીપી નું અંતર થશે ને. બરાબર. એપી જેટલું અંતર છે એટલું જ અંતર બીપી જેટલું થશે ને. બરાબર. તો મિત્રો આના માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું. અંતર સૂત્રનો ઉપયોગમાં તમને ખબર છે કે x2 - x1 નો સ્ક્વેર. બરાબર. હવે જો આપણે આપેલે તો આપણે બંનેના વર્ગ કરી નાખીએ. આપણે વર્ગ કરી નાખીએ કે પી નો વર્ગ બરાબર શું આવશે? બીપી નો વર્ગ. બરાબર. હવે આપણે અંતર સૂત્ર મૂકશું તો આપણી જે અંતર સૂત્ર હતું એમાં શું થશે? વર્ગમૂળથી બહાર નીકળી જશે. એટલે કે અંતર સૂત્ર મૂકશું તો શું થશે? x2 - x1 નો વર્ગ. એટલે કે આમાં આપણે જોઈએ તો આમાં x2 શું છે? 0 છે. -x1 નો વર્ગ કેટલા છે? 6 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. y2 કેટલા છે? આપણો y છે. અને y1 કેટલા છે? 5 છે. 5 નો વર્ગ બરાબર શું આવશે? બીપી નો વર્ગ. બીપી એટલે કે x2 - x1 એટલે -4 -0 નો વર્ગ વત્તા 3 y નો વર્ગ. બરાબર. કેમ કે આપણા આ શું છે? y1 છે ને આ શું છે? આપણે y2 છે. બરાબર. હવે -6 વધ્યા અહીંયા. અહીંયા શું છે? આપણું y -5 નો વર્ગ. અહીંયા શું વધ્યા? -4 નો વર્ગ વધ્યો. બરાબર. વત્તા અહીંયા શું છે? આપણો 3 y નો વર્ગ. -6 નો વર્ગ કેટલો થાય? 36 થાય. હવે આનો નિત્યસમ મુજબ આપણે સોલ્યુશન કરીએ તો શું હશે? પ્રથમ પદનો વર્ગ -5 દુ 10 y વત્તા 25. અહીંયા શું આવશે? 4 નો વર્ગ 16 આવશે. 3 નો વર્ગ 9 -6y વત્તા y નો વર્ગ. બરાબર મિત્રો. હવે જો આપણે મિત્રો આ વાય સ્ક્વેર છે આ બધી જો 36 અને 45 નો આપણે પેલા અહીંયા સરવાળો બાજુ લઈ આવીએ. જો 36 વત્તા 25 લખી નાખો છો. બરાબર. આ 16 છે +16 છે. 16 ને 9 કેટલા થશે? 25 થશે. આ 25 આપણે આ સાઈડ લઈને કેવા થઈ જશે? માઇનસ થશે. બરાબર. હવે જો પ્લસ વાય સ્ક્વેર છે. આ પ્લસ વાય સ્ક્વેર આ સાઈડ આવે કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. આપણે શું બચ્યું? -10y છે. -6y આ સાઈડ આવે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર. હવે આપણે કઈ બચ્યું છે? તો ના, હવે કાંઈ બચ્યું નથી. તો શું હશે? બરાબર 0. બરાબર. આ જો 25 માંથી 25 ગયા તો 0. બરાબર. ઉડી ગયા. આ વાય સ્ક્વેર માંથી વાય સ્ક્વેર ગયા ઉડી ગયા. બરાબર. તો અહીંયા શું વધ્યું? આપણી પાસે 36 ઓછે વત્તે ઓછા એટલે કેટલા આવશે? તો કે 10 માં 6 જાય તો 4y નો 4y વધશે. બરાબર 0. આ -4y છે આ સાઈડ આવે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. બરાબર શું આવશે? 36 આવશે. બરાબર. હવે જુઓ કે 4 છે 4 એ ગુણાકારમાં છે, સામેની સાઈડ શું થઈ જશે? ભાગાકારમાં વયા જશે. તો y બરાબર શું આવશે? 9. 4 નવા 36. બરાબર મિત્રો. તો હવે જો આપણે શું મળ્યું કે y અક્ષ પરનું બિંદુ, y અક્ષ પરનું બિંદુ આપણું શું હતું? 0 અને y હતું ને. બરાબર શું મળશે? 0 અને 9 મળે છે. સમજાણો મિત્રો દાખલો તમને? જો મિત્રો દાખલો તમને સમજાણો તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. એક્સ અક્ષ પરનું એવું બિંદુ મેળવો
જે બિંદુઓ 3, 4 અને 1 - 3 થી સમાન અંતરે હોય. વળી મિત્રો આપણે છે ને અહીંયા એક રેખા દોરો તમને સમજાવવા માટે. આ બે બિંદુઓ છે. આ આપણું એ બિંદુ છે. એ બિંદુ એટલે કે આપણું એક એટલે યામ કેટલા છે? 3, x યામ 3 છે ને y યામ કેટલા છે? 4 છે. અહીંયા આપણે બી બિંદુ છે. શું છે? 1 અને -3. તો x છે એ આવી જગ્યા આવેલો છે કે જેથી આપણું એક એ થી અંતર, x થી આટલો અંતર અને આટલો અંતર બે કેવા થશે? સમાન થશે. બરાબર? તો તમને ખબર છે કે x અક્ષ ઉપર હંમેશા y યામ શું હોય? 0 હોય. બરાબર મિત્રો? અને આ આપણું જે યામ છે એના નામ આપશું શું આપશું? p એ નામ આપશું. બરાબર? તો અહીં ધારો કે આપણે લખીશું ધારો કે a 3, 4, b 1 - 3 અને p x0 જે a અને b થી સમાન અંતરે આવેલ છે. સમાન અંતરે આવેલ બિંદુ છે. હવે જો મિત્રો કે સમાન અંતરે હોય તો એનો મતલબ શું થશે? એપી નો અંતર બરાબર શું થશે? બીપી નું અંતર. બે કેવું થશે? સરખું થશે. બરાબર? હવે શું કરશું? આપણે બંનેનો વર્ગ કરી નાખશું. એટલે કે એપી નો વર્ગ બરાબર શું આવશે? બીપી નો વર્ગ. હવે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરશું તો શું આવશે? x2 - x1 નો સ્ક્વેર. x2 અહીંયા શું છે? x છે. માઇનસ x1 નો સ્ક્વેર. x1 કેટલા છે? 3 છે. 3 નો વર્ગ વત્તા y2 - y1 નો સ્ક્વેર એટલે કે 0 - 4 નો વર્ગ. બરાબર શું આવશે? x2 - x1 એટલે કે 1 - x નો વર્ગ વત્તા -3 - 0 નો વર્ગ. હવે જો અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરશું. x નો વર્ગ 3 દુ 6x વત્તા 3 તેરી 9. બરાબર? એટલે અંતર સૂત્રનો ઉપયોગ કર્યો. અહીંયા શું આવશે? -4 નો વર્ગ કેટલો આવશે મિત્રો? 16 આવશે. વળી અંતર સૂત્રનો ઉપયોગ 1 - 2x વત્તા x નો વર્ગ એટલે કે નિત્યસમનો આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે. બરાબર? એટલે કે a - b નો વર્ગ વાળું. અહીંયા -3 નો વર્ગ શું થશે? તો +9 થશે. બરાબર? હવે જો બધા પદને આપણે આ સાઈડ લઈ આવીએ. અહીં આપણો x સ્ક્વેર છે. x સ્ક્વેર ની બાજુમાં પ્લસ x સ્ક્વેર છે. આ સાઈડ આવી કેવા થઈ જશે? -x સ્ક્વેર થઈ જશે. એ -6x છે. -2x છે. આ સાઈડ આવી કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. 9 અને 16 કેટલા થાય? 25 થાય. 25 9 અને 1 કેટલા થાય? 10 થાય. 10 આ સાઈડ આવી કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. બરાબર શું આવશે? 0. બરાબર આ તો ઉડી ગયા. આ -6x માંથી +2x જાય એટલે કેટલા વધે? -4x વધશે. અહીંયા 25 માંથી 10 જાય તો કેટલા વધશે મિત્રો? તો 25 માંથી 10 જાય છે તો વધશે કેટલા? 15. બરાબર શું આવશે? 0. આ -4 છે સામેની સ્થિતિ શું થઈ જશે? પ્લસ થઈ જશે એટલે કે 4x બરાબર શું મળશે? આપણને 15 મળશે. આ 4 છે એક સાથે ગુણાકારમાં છે. સામેની સ્થિતિ તો શું થઈ જશે? ભાગાકારમાં વહી જશે. 15/4. તો મિત્રો આ શું હતું? આપણું x યામ છે. બરાબર? એટલે કે p બિંદુ ઉપર આવેલું આપણું x યામ છે. આમ x અક્ષનું બિંદુ, x અક્ષ પરનું બિંદુ p ઓફ આપણે શું લીધું? x0 લીધો હતો ને બરાબર શું મળશે? કે 15/4 0 મળે છે. બરાબર મિત્રો? આ હતો આપણો ચોથો દાખલો. ચાલો હવે દાખલા નંબર 5 શરૂ કરી લઈએ. પાંચમો દાખલો. જો બિંદુઓ a 6 1, b બિંદુ 8 2, c બિંદુ 9 4 અને d બિંદુ p3 જો એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો p ની કિંમત શોધો. બરાબર મિત્રો? તો આપણે અહીંયા ખાલી સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી નાખો અહીં ખાલી. આ આપણું એ બિંદુ કેટલા આપેલા છે? 6 1 છે. બી બિંદુ કેટલા આપેલા છે? 8 2 આપેલા છે. સી બિંદુ કેટલા આપેલા છે? 9 4 આપેલા છે. અને આપણું ડી બિંદુ કેટલા આપેલા છે? પી અને 3 આપેલા છે. તો મિત્રો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને તમે જોશો તો એના વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. શું કહે છે? પરસ્પર અહીંયા દુભાગે છે. આપણે લખી શકાય અહીંયા કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે છે. બરાબર મિત્રો? પરસ્પર દુભાગ્ય છે એટલે કે શું થશે? આ એના વિકર્ણ છે વિકર્ણ એના મધ્યબિંદુ મૂલ્ય બેનું શું હશે? સરખું હશે. બરાબર? એક જગ્યાએ છેદે છે એટલે કે બંનેના મધ્યબિંદુનું મૂલ્ય કેવા હશે? સરખા હશે. એટલે કે આપણે અહીંયા લખી શકાય કે એસી ના મધ્યબિંદુ બરાબર બીડી નું મધ્યબિંદુ.
બરાબર મિત્રો. મિત્રો મધ્યબિંદુ સૂત્ર શું છે? તો x1 વત્તા x2 ના છેદમાં 2 વત્તા y1 ના છેદમાં y2 છે. બરાબર, જો અહીંયા આપણે પેલું શું સૂત્ર છે? આપણે સૂત્ર લખી નાખું છું એક વખત. x1 વત્તા x2 ના છેદમાં 2 y1 વત્તા y2 ના છેદમાં 2. આ શું છે? તો મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર છે. બરાબર, તો આપણે જોઈએ એસી ના મધ્ય બિંદુ છે x1 શું છે? આપણા 6 છે. x2 કેટલા છે? 9. 9 ના છેદમાં 2. y1 કેટલા છે? 1. y2 કેટલા છે? 4 ના છેદમાં 2. બરાબર, શું મળશે આપણને હવે? અહીંયા બીડીમાં આપણે શું x ના મધ્ય બિંદુ જોઈએ તો p વત્તા કેટલા છે? 8 ના છેદમાં 2. હવે જોઈએ 3 વત્તા 2 ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 2. બરાબર, હવે જો 9 ને 6 કેટલા થયા? 15 થયા. 15 ના છેદમાં 2 મળે છે. અહીંયા 5 ના છેદમાં 2 મળે છે. બરાબર, અહીંયા p વત્તા 8 ના છેદમાં 2. 3 ને 2 5 ના છેદમાં 2. હવે શું કરશું મિત્ર? તો આપણે અહીંયા જો આપણે અહીંયા y આમ કેવા છે? સરખા છે, તો આપણે x આમ સરખાવવા પડશે. બરાબર, તો લખું છું અહીંયા x આમ સરખાવતા. તો આપણે એક સામ સરખાવીએ તો શું મળશે? p વત્તા 8 બરાબર શું મળશે? 2. બરાબર કેટલા છે? 15 ના છેદમાં 2. બરાબર, આ તો 2 2 અહીંથી કેન્સલ થઈ ગયા. આ પ્લસ 8 છે, આ સાઈડ આવે તો કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. એટલે 15 માઇનસ 8 બરાબર કેટલા મળશે? 7 મળશે. જે આપણે p ની કિંમત મળી ગઈ છે. તો આ હતો આપણો 5મો દાખલો. મિત્રો, હવે છે આપણે બીજા લેક્ચરમાં મળશું, એટલે પાર્ટ 2 ની અંદર મળશું. પાર્ટ 2 ની અંદર આપણે 6 દાખલાથી 10 દાખલા સુધીનું સોલ્યુશન કરશું. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા પ્રકારના ગમે વિડીયો જોવા મળે. જય હિન્દ, અસ્તુ. તો મિત્રો, આપણે ગણિતના ઘણા બધા પ્રકારનું સોલ્યુશન કરી લીધું છે. જો તમારે એના લેક્ચર જોવા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલું છે, ત્યાં જઈને તમે કોઈ પણ ચેપ્ટર ઉપરની લિંક ઉપર ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ એ વિડીયો સુધી પહોંચી શકશો. તો તમે જઈ શકો છો ડિસ્ક્રિપ્શનની લિંક ઉપર. બરાબર મિત્રો, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.